ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી વખત ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આગળ વધવા જઈ રહ્યા છીએ અને આજના ટોપિકની અંદર જે ચર્ચા કરવાની છે તે કયા છે તો કે એક્સપ્લેમેટરી સેન્ટેન્સીસ, એટલે કે આશ્ચર્યકારક અથવા તો ઉદ્ગાર પ્રકારના વાક્યો. આજે જે ભાગની અંદર ચર્ચા કરવાના છે એકદમ સિમ્પલ છે, સરળ છે, મજા આવ્યો છે. આના અગાઉના 6 ભાગને તમે નથી જોયા તો તેને ચોક્કસ જુઓ, કેમ કે બેઝિક માહિતી છે તેની અંદર આપવામાં આવેલી છે. ચાલો, કોઈ પણ પ્રકારની ચર્ચા કરતા પહેલા આપણે આગળ અહીંથી વધવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ કયા પ્રકારના વાક્ય છે તો કે એક્સપ્લેમેટરી સેન્ટેન્સીસ, એટલે કે આશ્ચર્યકારક વાક્યો. ચાલો, તો તેની અંદર સૌપ્રથમ નિયમો જે છે તે આપણા માટે ખૂબ જ મહત્વના છે. તો પહેલા તો ઉદ્ગાર વાક્યો, આશ્ચર્યકારક વાક્ય એટલે શું છે તો કે મનના ભાવ રજૂ કરવા માટે વપરાતા વાક્યને. આપણા મનની અંદર દુઃખની લાગણી હોય, સુખની હોય, આનંદની હોય, કંઈક વિશેષ પ્રકારની લાગણી હોય, આને રજૂ કરવા માટે વપરાતા વાક્યને શું કહે છે? ઉદ્ગાર વાક્ય કહે છે. પછી કીધું સામાન્ય રીતે વાક્ય દ્વારા પ્રશંસા, આનંદ, દુઃખ, ગુસ્સો વગેરે ભાવ દર્શાવવામાં આવે છે. આના સિવાયના ઘણા બધા ભાવ છે તે દર્શાવી શકાય છે. આ પ્રકારના વાક્યો બોલનારની લાગણી વ્યક્ત કરે છે. શું કરે? લાગણી. ભાઈ કેવા પ્રકારની લાગણી થઈ છે, હકાર છે, નકાર છે, અથવા તો કોઈ ધૃણાની છે, કોઈ પ્રેમની છે, કોઈ લાગણીની છે, વિશેષ પ્રકારની લાગણી છે તે રજૂ કરવામાં આવે છે. ઉદ્ગાર વાક્ય સામાન્ય રીતે 3 પ્રકારના હોય છે. કયા કયા? તો કે વોટ વડે બનતા, પછી એક હાવ વડે અને એક છે તે અનિશ્ચિત. તો અહીંયા 3 પ્રકારની ચર્ચા છે કે વોટ દ્વારા બનતા વાક્યો, હાવ દ્વારા અને અનિયમિત. તો આ 3 પ્રકારના વાક્ય છે તેની આપણે માહિતી મેળવીશું. ચાલો, તો સૌપ્રથમ તો એ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે ઉદ્ગાર વાક્ય જે છે અથવા તો આશ્ચર્યકારક વાક્ય છે તેનું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ ત્યારે કયા કયા નિયમો લાગુ પડશે તે જોઈએ. તો અહીંયા કેટલાક નિયમો છે તે બધાની ચર્ચા કરીએ આપણે. ચાલો, પ્રથમ જે છે તે શું કીધું કે અહીંયા ખાસ સેડ ના બદલે એક્સક્લાઇમ્ડ શબ્દ વપરાય છે. આપણે જે રિપોર્ટિંગ વર્બ તરીકે જે વાપરતા હતા, અગાઉ વિધાન વાક્ય હતું તો શું વાપરતા હતા તો કે ટોલ્ડ વાપરતા હતા. ત્યાર પછી પ્રશ્નાર્થ આવ્યું તો તેની અંદર શું વાપરતા તો કે ઇફ અથવા જે તે ડબલ્યુએચ શબ્દો. અને હવે અહીંયા ઉદ્ગાર વાક્ય જે છે તેની અંદર કેવી ચર્ચા કરશું તો કે અલગ અલગ ઉદ્ગાર પ્રમાણે નીચેના રિપોર્ટિંગ વર્બ વપરાય છે. રિપોર્ટિંગ વર્બ સાથે વપરાય છે, જોડાય છે. તો જ્યારે આનંદની લાગણી હોય તો ત્યારે વિથ જોય અથવા ડિલાઇટ. તો આ એક્સક્લેમ્ડ શબ્દની સાથે આ શબ્દો છે તે જોડવામાં આવે છે. ક્યાં તો કે આનંદની વાત હોય ત્યારે વિથ જોય અને ડિલાઇટ. દિલગીરીની વાત હોય ત્યારે વિથ સોરો, એટલે કે દુઃખની વાત છે. પ્રશંસા અથવા વખાણ કરવા હોય તો વિથ એડમરિંગલી અને એપ્રિસિએશન, આ શબ્દો. પછી ક્રોધ અથવા ગુસ્સો જ્યારે વ્યક્ત કરવો હોય ત્યારે તો શું આવે છે તો કે વિથ એંગર અથવા તો એંગ્રીલી. આ કોઈ પણ શબ્દ આપણે વાપરી શકીએ છીએ. ધૃણાની લાગણી હોય તો વિથ ડિસ્ગસ્ટ. પછી પ્રેમ અથવા સ્નેહ તો વિથ લવ. આશ્ચર્ય અથવા નવાઈ હોય તો વિથ સરપ્રાઇઝ. પછી તાજ્જુબ તો વિથ વન્ડર. અને ઉદાસીનતા અથવા દુઃખની વાત હોય તો વિથ સેડલી. વિથ સેડલી અથવા વિથ સોરો પણ વપરાય છે, જે આગળ ચર્ચા કરી તે પ્રમાણે. પછી ડર હોય તો ઇન ફિયર અથવા વિથ ફિયર. મોટે ભાગે ઇન ફિયર એવો શબ્દ વાપરવામાં આવે છે. તો જે તે લાગણીને ધ્યાનમાં રાખીને આ બધા શબ્દો જે છે તેને આપણે શું કરવું પડશે તો કે યાદ રાખવા પડશે. ચાલો આગળ વધીએ તેની અંદર. અને હવે પછીનો નિયમ જે છે તે શું છે તો તેની ચર્ચા કરીએ. તો કે રિપોર્ટેડ સ્પીચના વાક્યોને ધેટ દ્વારા જોડવામાં આવે છે. શેના દ્વારા જોડવામાં આવશે તો કે ધેટ દ્વારા જોડવામાં આવશે. ત્યારબાદ જોડવામાં આવે છે. પછી વાક્યનું વિધાનમાં રૂપાંતર થાય છે. જેમ આગળ આપણે કહ્યું છે તે પ્રમાણે કે કોઈ પણ વાક્ય હોય જે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર થાય તો તેને શેમાં રૂપાંતર કરી નાખવાનું છે તો કે વિધાન વાક્યમાં. પછી વાક્યમાં વપરાયેલા શબ્દો જેવા કે વાવ, ઓ, હુર્રે, આ, અલાસ, હાઉ, વોટ જેવા શબ્દો છે તે શું કરવાના છે? નીકળી જાય, કાઢી નાખવાના છે. આ એક પણ શબ્દ જે છે તે લાગણી સૂચક શબ્દ છે તે બધા શબ્દને શું કરવાનું? કાઢી નાખવાના છે. પછી કેટલીક વાર વાક્યમાં વપરાતા વેરી, રિયલી કે ઇન્ડીડ શબ્દો વપરાય છે. તો વધારાના શબ્દો
જે ભાવ છે તે પ્રમાણે વેરી શબ્દ, રિયલી અથવા ઇન્ડીડ આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ વપરાય છે. ત્યાર પછી સર્વનામનો ફેરફાર બોલનાર અને સાંભળનાર પ્રમાણે થાય છે. જે આગળ આપણે કરતા હતા બોલનાર અને સાંભળનાર પ્રમાણે ફેરફાર, તે જ ફેરફાર અહીં પણ થાય છે. ચાલો, તો આ છે નિયમો. ત્યાર પછી આગળ વધીએ. હવે તો હવે આપણે વાક્ય જોઈએ કે આ દરેકે દરેક નિયમનો ઉપયોગ કરીને વાક્ય જે છે તે કઈ રીતે વપરાય છે અથવા કઈ રીતે બને છે. તો પેલું વાક્ય છે, ટીચર સેડ ટુ દર્શન, વોટ અ ક્લેવર બોય યુ આર. તો કેટલો હોશિયાર છોકરો છે. આમાં એકદમ આવી લાગણી વ્યક્ત કરી તો કે આનંદ થાય, મજા આવે અથવા તો વખાણ કરતા એવું લાગે. તો અહીંયા શું કીધું? ટીચર એક્સક્લેમ્ડ ટુ. હવે અહીંયા જુઓ, આપણે સેડ ટુ ને બદલે શું વાપર્યું છે? એક્સક્લેમ્ડ ટુ. દર્શન પછી વિથ એપ્રિસિએશન, વખાણની સાથે ચર્ચા કરે છે. પછી આ શબ્દ જોડ્યા પછી વિથ એપ્રિસિએશન પછી અહીંયા આ જે શબ્દ છે તે વોટ નીકળી જશે. અહીંયા ધેટ શબ્દ છે તે ઉમેરવાનો છે. હવે આ વાક્યનું વિધાનમાં કઈ રીતે રૂપાંતર કરવું એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો કે જ્યારે તમને અહીંયા તમે જોશો તો કર્તા અને સહાયકારક ક્રિયાપદ છેલ્લે આપેલા છે. તો વાક્યની શરૂઆત અહીં થશે. યુ છે તેને ધ્યાનમાં રાખીને યુ તો કે સાંભળનાર કોણ છે? દર્શન. તો યુની જગ્યાએ હી લીધું છે. પછી આર જે છે તે કાળમાં ફેરફાર તો વોઝ લીધું છે. અને હમણાં જ આપણે કહ્યું કે જરૂરિયાત પ્રમાણે વેરી, રિયલી અથવા ઇન્ડીડ શબ્દ ઉમેરવાનો. તો અહીંયા કયો શબ્દ ઉમેર્યો છે? વેરી. અને પછી અ ક્લેવર બોય શબ્દ છે તે જેમનો તેમ રાખવામાં આવ્યો છે. આને શું કરવાનું છે? વોટને અહીંથી કાઢી નાખવાનું છે. તો આ પ્રથમ વાક્ય છે. બીજું વાક્ય જોઈએ. ધ પ્રિન્સિપાલ સેડ, અલાસ ધ બ્રિલિયન્ટ બોય ઇઝ નો મોર. હવે અહીંયા સાંભળનાર વ્યક્તિ હાજર નથી, માત્ર બોલનાર જ છે. તો શું થશે? ધ પ્રિન્સિપાલ એક્સક્લેમ્ડ વિથ સોરો. દુઃખની સાથે બોલે છે. શું બોલે છે? બીજી બાબત, આ અલાસ શબ્દ શું થશે? તો કે નીકળી જશે. અને સંયોજક તરીકે શું વપરાય છે? તો કે ધેટ વપરાશે. અને હવે ધ બ્રિલિયન્ટ બોય ઇઝ નો મોર જે છે તેનું શું કરવાનું છે? કાળ રૂપાંતર. તો ધ બ્રિલિયન્ટ બોય નામ બોય અને ત્યાર પછી વોઝ, ઇઝનું શું કર્યું છે? તો કે વોઝ, કાળમાં ફેરફાર, અને નો મોર છે તે જેમનું તેમ. પછીનું વાક્ય, હી સેડ હાઉ હેપી આઈ એમ એટ ધીસ ટાઈમ. તો અહીંયા હાઉ વડે વાક્ય બન્યું છે. પેલું હતું તે શેના વડે હતું? તો કે વોટ વડે છે. ત્યાર પછી અલાસ એટલે કે અનિયમિત પ્રકારનું. અને હવે અહીંયા હાઉ વડે વાક્ય બનાવ્યું છે. તો અહીંયા હી એક્સક્લેમ્ડ વિથ જોય. તો અહીંયા હેપીની વાત છે. હેપીની વાત છે તો આનંદ થાય છે. તો એક્સક્લેમ વિથ જોય. પછી સંયોજક શું મેળવ્યું છે? ધેટ. આ શબ્દ જે છે તે શું કરશે? નીકળી જશે આ બંને શબ્દ, હાવ અને હેપી. હવે અહીંયા હી છે એનું શું કર્યું છે? આઈનું હી. પછી એમ છે તેનું વોઝ. એટ ધીસ અહીંયા શું કર્યું છે? વેરી હેપી. આ હેપી શબ્દ છે તે અહીંયા આવ્યો અને ત્યારબાદ આ વેરી શબ્દ છે તે વધારાનો એની આગળ વેરી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. અને ધીસનું શું કહ્યું છે? તો કે ધેટ ટાઈમ. તો આ પ્રમાણે બનશે, હી એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ હી વોઝ વેરી હેપી એટ ધેટ મોમેન્ટ. બરાબર? આ પ્રમાણે. હવે પછી આગળ વધીએ તો તેની અંદર બીજા વાક્ય છે તેનો અભ્યાસ કરીએ. ધ કુલ્લી સેડ, વોટ અ હેવી બેગ ધીસ ઇઝ. કેવું ભારે આ છે. બરાબર? તો અહીંયા શું કહે છે? ધ કુલી એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. આશ્ચર્ય થયું તેને. પછી આ ધેટ સંયોજક શાના માટે ઉમેર્યું છે? તો કે આપણા સંયોજક તરીકે. ત્યારબાદ અહીંથી શરૂઆત થશે. આ દેશ છે તે આગળ આવી જશે. તો દેશનું સમયસૂચક શબ્દને ધ્યાનમાં રાખીને દેશનું શું થયું છે? તો કે ધેટ. આ પેલું ધેટ છે તે આપણો સંયોજક તરીકે અને બીજું ધેટ આની જગ્યાએ વપરાણું છે. દેશની જગ્યાએ ધેટ. પછી ઇઝનું શું છે? વોઝ. અને અ વેરી, આ હેવી છે એની આગળ શું લગાવ્યું છે? અ વેરી હેવી બેગ. આ પ્રમાણે. પછી નંબર 5, ધ કિંગ સેડ, વોટ અ હેપી મેન આઈ એમ. તો અહીંયા ધ કિંગ એક્સક્લેમ વિથ જોય. આનંદ થયો તેને, જોય, મજા આવી ગઈ, વાહ હું ખુશ છું. અહીંયા સંયોજક તરીકે શું વપરાયું છે? તો કે ધેટ વપરાયું છે. અને હવે અહીંથી શરૂઆત કરશું. આઈનું શું થઈ ગયું છે? હી. એમનું વોઝ. અને અ હેપી મેન છે તો અહીંયા શું લગાડવાનું છે? અ વેરી હેપી મેન. આ વધારાનો શબ્દ આપણે શું મેળવ્યો? વેરી. ચાલો, નંબર 6, ધ ટીચર સેડ ટુ મી હાઉ ક્લેવર યુ આર.
શિક્ષકે મને કહ્યું હું કેટલો બધો હોશિયાર છું એ કે તું કેટલો હોશિયાર છે એવું કહ્યું તો આપણે શું કહીએ તો અહીંયા ધ ટીચર એક્સક્લેમ્ડ ટુ મી વિથ સેડ ચાલો વાક્ય નંબર 6 લઈએ શું કીધું ધ ટીચર સેડ ટુ મી હાઉ કેરલેસ યુ આર શિક્ષકે મને કહ્યું તું કેટલો કેવો તો કે કાળજી વગરનો છે તો આપણે શું કહીશું અહીંયા ધ ટીચર એક્સક્લેમ્ડ ટુ મી વિથ સેડ દુઃખની સાથે કહ્યું શા માટે તો કે કેરલેસ છું એટલા માટે હવે અહીંયા યુ છે તેનું શું થાય અહીંયા સંયોજક તરીકે ધેટ ઉમેર્યું પછી અહીંયા યુનું શું થઈ જશે તો કે આઈ શા માટે તો કે મને કહ્યું છે મને એટલે અહીંયા આઈ અને આરનું થઈ ગયું વોઝ અને આ વેરી શબ્દ છે તે ઉમેરવાનો વેરી અને પછી અહીંયા શું કીધું છે કેરલેસ વેરી કેરલેસ આ પ્રમાણે ચાલો નેક્સ્ટ વાક્ય જઈએ તો તેની અંદર ચર્ચા કરીએ આપણે નંબર કેટલા છે તો કે 7 નંબર મધર સેડ ટુ સન વોટ અ નોબેલ ડીડ યુ હેવ ડન માતાએ છોકરાને કહ્યું કેવું સરસ મજાનું ઉમદા કાર્ય તે કર્યું છે તો હવે અહીંયા મધર એક્સક્લેમ ટુ સન વિથ પ્રાઇડ ગર્વથી કહે છે અહીંયા સંયોજક તરીકે ધેટ ઉમેર્યું છે અને અહીંથી ચાલુ કરવાનું છે યુ હેવ ડન થી તો યુનું આગળ આવે તો હી થયું છે હેવનું હેડ ડનનું ડન અને હવે અ નોબેલ ડીડ જે છે તેની આગળ આપણે શું લગાવશું વેરી અ વેરી નોબેલ ડીડ આ પ્રમાણે ધ બેગર સેડ હાઉ કાઇન્ડ યુ આર ધ બેગર એક્સક્લેમ્ડ વિથ એપ્રિસિએશન વખાણ કરતા કરતા કહ્યું શું કહે છે તો કે આને આગળ લેવાનું ધેટ પહેલાં મૂકી દેવાનું છે યુનું શું થઈ જશે તો કે હી થઈ જશે યુનું અને આરનું થઈ જશે વોઝ અને વેરી શબ્દો મેં વેરી કાઇન્ડ બરાબર આપણો વેરી કાઇન્ડ ત્યારબાદ નારદ સેડ ટુ વાલી નારદે વાલીને કહ્યું વોટ અ ક્રુઅલ મેન યુ આર તો અહીંયા નારદ એક્સક્લેમ્ડ ટુ વાલી વિથ ડિસ્ગસ્ટ અણગમાની સાથે વ્યક્ત કર્યું છે તો યુ આ સંયોજક તરીકે શું મળ્યું છે ધેટ અને યુ છે એનું શું કર્યું છે હી શા માટે તો કે વાલીને ધ્યાનમાં રાખીને સાંભળનાર છે તો હી અને આરનું વોઝ અને અ વેરી શબ્દ છે અહીંયા ઉમેર્યો વેરી ક્રુઅલ મેન બરાબર તો આ પ્રમાણે તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણા કયા તો કે ઉદ્ગાર વાક્યો અને આ જ પ્રકારની સંપૂર્ણ માહિતીની સાથે જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવું હોય તો 1 થી 7 ભાગ છે તેને સારી રીતે માણી લ્યો મજા આવી જશે ચાલો કોઈ પણ પ્રકારનો આપણો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી પ્રશ્ન પૂછી શકો છો આપનું પ્રત્યુત્તર ચોક્કસ મળશે સૌને બેસ્ટ ઓફ લક જય હિન્દ અને જય ભારત